નમસ્કાર મિત્રો, આજે હું ફરીથી એક ન્યૂઝપેપર આર્ટિકલ લઈને આવ્યો છું અને આ ઇંગ્લિશ આર્ટિકલ છે જેને આપણે ગુજરાતીમાં સમજીશું અને એમાં આવતા ઇંગ્લિશ વર્ડ્સ જે છે એનો આપણે મિનિંગ પણ સમજીશું. હવે આ વિડીયોથી તમને શું ફાયદો થશે તો જે વિદ્યાર્થી મિત્રો છે એમને ઇંગ્લિશ વાંચવામાં તકલીફ પડે છે, થોડું અઘરું લાગે છે અને એના કારણે એ જે અઘરું લાગે છે એનાથી એ લોકો ડરે છે ઇંગ્લિશ વાંચતા અને ઇંગ્લિશ સમજવામાં એમને ઘણી તકલીફ પડે છે. તો આ જે ડર છે એ મારે રિમૂવ કરવો છે, એટલે કે એ ડરને ઓછો કરવો છે, એવો મારો પ્રયત્ન છે. તો આઈ હોપ કે તમે આ વિડીયોને ધ્યાનથી જોશો. ઠીક છે, તમને હું પૂરેપૂરો સમજાવવાની કોશિશ કરીશ અહીંયા. ઠીક છે, તો ચાલો શરૂ કરીએ. અહીંયા જે છે એ હેડલાઇન છે એની, ઇમેજિકા ટુ બિલ્ડ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ વોટર પાર્ક નિયર અહેમદાબાદ. એટલે ઇમેજિકા કરીને જે કંપની છે, ઠીક છે, ટુ બિલ્ડ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ વોટર પાર્ક, ઇન્ડિયાનો સૌથી મોટો વોટર પાર્ક બનાવવા જઈ રહી છે. ક્યાં? નિયર અહેમદાબાદ, એટલે કે અહેમદાબાદની બાજુમાં. ઠીક છે, એવું આ હેડલાઇનનો મિનિંગ છે. Imagica World Entertainment Limited has announced plans to set up the country's largest water park near Ahmedabad. So Imagica World Entertainment Limited has announced એટલે કે એમને એનાઉન્સ કર્યું. અહીંયા એનાઉન્સ એટલે કે જાહેર કરવું. હેઝ એનાઉન્સ્ડ એટલે આ જે વાક્ય છે એ પૂર્ણ વર્તમાન કાળનું છે. ઠીક છે, એટલે એમને હમણાં જ જસ્ટ એનાઉન્સ કર્યું છે, હમણાં જ જાહેર કર્યું છે, એટલે ન્યૂઝપેપરમાં આ રીતે છપાય, હેઝ એનાઉન્સ્ડ. ઠીક છે, હેઝ એનાઉન્સ્ડ પ્લાન્સ એટલે કે એમનું જે પ્લાન છે એ શું પ્લાન એમને એનાઉન્સ કર્યું છે? ટુ સેટઅપ ધ કન્ટ્રીઝ લાર્જેસ્ટ વોટર પાર્ક નિયર અહેમદાબાદ, એટલે કે જે કન્ટ્રીનું લાર્જેસ્ટ વોટર પાર્ક એ બનાવવા જઈ રહ્યા છે. ક્યાં? નિયર અહેમદાબાદ. The company's board of directors approved the acquisition of 100% equity in Malpani Parks Ahmedabad Private Limited. એટલે કે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરે એપ્રુવડ એટલે કે એને સ્વીકૃતિ આપી. ધી એક્વિઝિશન એટલે કે અધિગ્રહણ કરવું. કંપનીનું 100% ઇક્વિટી એટલે 100% એમને પોતે માલિકી લઈ લીધી, એટલે કે 100% શેર્સ એમને ખરીદી લીધા. ઇન માલપાની પાર્ક્સ અહેમદાબાદ પ્રાઇવેટ લિમિટેડ, એટલે કે આ જે કંપનીનું નામ છે આખું MPAPL, એ કંપનીમાં એમને 100% સ્ટેક ખરીદી લીધો, એટલે 100% એક્વિઝિશન કરી લીધું, એટલે 100% એમને અધિગ્રહણ કરી લીધું. એવું બોર્ડ ઓફ ડાયરેક્ટરે એપ્રૂવ કર્યું. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ એપ્રુવડ ધ એક્વિઝિશન ઓફ 100% ઇક્વિટી ઇન MPAPL, securing strategic, અહીંયા જો અલ્પવિરામ છે, હજુ વાક્ય ચાલુ છે, securing strategic land ownership for the project, the company said in release. એટલે કે એમને જે કોઈ મીટિંગ થઈ હોય એની બોર્ડ ઓફ ડાયરેક્ટર અને પછી છેલ્લે જે ડિસિઝન લેવાય એને પ્રેસ રિલીઝમાં કે એઝ અ ન્યૂઝ જે પ્રસારિત કરવામાં આવે એને કહેવાય રિલીઝ. એટલે કંપનીએ જે પોતાનું જે ન્યૂઝ બહાર પાડી હોય એમાં એમને આ જાહેર કર્યું. શું જાહેર કર્યું? કે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરે એમ કે એપ્રૂવ કરી લીધું છે. શું એપ્રૂવ કરી લીધું છે? 100% ઇક્વિટી, કે જે આ MPPAL કંપની છે અમદાવાદની, એને 100% શેર ખરીદી લીધા છે. શેના માટે? સિક્યોરિંગ એટલે કે એને હાંસલ કરી દીધું. સિક્યોર કરવું એટલે કે હાંસલ કરવું. સ્ટ્રેટેજિક લેન્ડ ઓનરશિપ એટલે કે જે જમીનની માલિકી છે એની ઓનરશિપ લઈ લીધી છે. સ્ટ્રેટેજિક ઓનરશિપ એટલે કે લાંબા ગાળાના ફાયદા માટે કે કોઈ પ્લાન માટે એમને આ જમીનની માલિકી લઈ લીધી છે આ પ્રોજેક્ટ માટે. કયો પ્રોજેક્ટ? એ જે વોટર પાર્ક બનાવવાનું છે એના માટે. એવું આખા પેરેગ્રાફનું કહેવું છે. બરાબર. ધ પ્રપોઝડ એક્વિઝિશન એટલે કે જે એમને જે પ્રપોઝલ મૂક્યું હોય, જે એમને પ્રસ્તાવ મૂક્યો હોય, પ્રસ્તાવિત એક્વિઝિશન, પ્રસ્તાવિત અધિગ્રહણ તમે કહી શકો. પ્રસ્તાવિત અધિગ્રહણ વેલ્યુડ એટ 75 કરોડ, એટલે કે જે અધિગ્રહણ છે એ 75 કરોડનું વેલ્યુ છે. ઇઝ સબ્જેક્ટ ટુ શેર હોલ્ડર્સ એપ્રુવલ, એટલે કે ઇઝ સબ્જેક્ટ ટુ શેર હોલ્ડર્સ એપ્રુવલ એટલે કે એ જે શેર હોલ્ડર્સના એપ્રુવલ ઉપર આધારિત છે. પાછો એવું કેવું છે. આ જે એક્વિઝિશન છે, આ જે અધિગ્રહણ છે, જે 75 કરોડનું છે, ઇઝ સબ્જેક્ટ ટુ શેર હોલ્ડર્સ એપ્રુવલ. સબ્જેક્ટ ટુ એટલે શું થાય? કે એ એને આધારિત છે. કોના આધારિત છે? શેર હોલ્ડરના એપ્રુવલ. શેર હોલ્ડર એપ્રુવ કરે, માન્યતા આપે, એના માન્યતાને આધારિત છે. શેર હોલ્ડર્સની માન્યતાને આધારિત છે. ડેફિનેટલી કોઈ કંપની હોય એમાં શેર હોલ્ડર્સ હોય, એ પોતે બધા શેર હોલ્ડર્સ અગર માન્યતા આપે તો જ કંપનીનું અધિગ્રહણ થતું હોય. ઠીક છે. It will be executed through a combination of share purchase and fund infusion towards liabilities. It will be executed, અને executed નો મતલબ થાય અમલમાં. To execute એટલે અમલમાં.
અને અહીંયા જે આખું વાક્ય છે ઇટ વિલ બી એક્ઝિક્યુટેડ, એ જે છે એ ફ્યુચરનું પેસિવ છે. ઇટ વિલ બી એક્ઝિક્યુટેડ થ્રુ કઈ રીતે એક્ઝિક્યુટ થશે, કઈ રીતે અમલમાં મુકાશે, એક કોમ્બિનેશન ઓફ શેર પરચેસ, એટલે કે એના જે બધા શેર છે એ પરચેસ થશે અને ફંડ ઇન્ફ્યુઝન ટુવર્ડ્સ લાયબિલિટી, એટલે કે એમની જે લાયબિલિટીઝ હશે, લાયબિલિટીઝ એટલે કોઈ એમને ક્યાંય કોઈ પૈસા ચૂકવવાના હોય, જેમ કે કોઈ લોન લીધી હોય તો એમાં જે પૈસા ચૂકવવાના હોય એ પણ ચૂકવવામાં આવશે. આ જે પ્રોસેસ છે એમાં, એક્વિઝિશનની જે પ્રોસેસ છે એમાં એના બધા શેર તો પરચેસ કરવામાં આવશે, પ્લસ જે લાયબિલિટીઝ હશે એના પણ પૈસા ચૂકવવામાં આવશે. અહીંયા હજુ અલ્પવિરામ છે. મેકિંગ MPAPL a wholly owned subsidiary of IEL, એટલે કે આ જે પ્રોસેસ છે મેકિંગ, આજે આ પ્રોસેસ છે એક્ઝિક્યુટ, આજે એક પ્રોસેસ જે એક્ઝિક્યુટ થશે કે જે શેર પરચેસ કરવામાં આવશે પ્લસ એની લાયબિલિટીઝ જે છે એમાં એ પણ ચૂકતે કરવામાં આવશે. તો એ શું કરશે, એનાથી શું થશે, મેકિંગ ધ MPAPL ને પૂરેપૂરી એટલે હોલી ઓન્ડ, એટલે કે પૂરેપૂરી એની IEL ની સબસિડરી બની જશે, એવું કહેવું છે. ધીસ વિલ બી IEL's થર્ડ પ્રોજેક્ટ ઇન ગુજરાત, એટલે આ જે પ્રોજેક્ટ હશે ગુજરાતનો ત્રીજો પ્રોજેક્ટ હશે. કોના પછી? આફ્ટર, અહીંયા લખે છે આફ્ટર. કોના પછી? એક્વા ઇમેજિકા વોટર પાર્ક ઇન સુરત એન્ડ ધ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ નિયર અહેમદાબાદ, નિયર ધ અટલ બ્રિજ ઇન અહેમદાબાદ. એટલે કે આ જે પ્રોજેક્ટ છે, જે ઇમેજિકા વર્લ્ડ એન્ટરટેનમેન્ટે જે આ જે વોટર પાર્ક જે બનાવવાનો જે પ્રોજેક્ટ એનાઉન્સ કર્યો છે, એ પ્રોજેક્ટ છે ગુજરાતનો ત્રીજા નંબરનો પ્રોજેક્ટ છે. કોના પછી? કે એક્વા ઇમેજિકા વોટર પાર્ક જે છે સુરતમાં બનાવ્યો એ, અને બીજો સાબરમતી રિવરફ્રન્ટ ઉપર જે રિવરફ્રન્ટનો જે પ્રોજેક્ટ છે, ઠીક છે, અટલ બ્રિજની નજીક અમદાવાદમાં, એ બંને પ્રોજેક્ટની પછી આ ત્રીજો પ્રોજેક્ટ છે ઇમેજિકા, બરાબર. With this acquisition, IEL will gain immediate access to 34 acres of non-agricultural land on Ahmedabad-Gandhinagar belt. એટલે કે આ જે એક્વિઝિશન છે, વિથ ધીસ એક્વિઝિશન, આ એક્વિઝિશન સાથે, એટલે કે આ અધિગ્રહણ સાથે IEL will gain, અહીંયા ગેઇનનો એકચ્યુઅલ મિનિંગ થાય ફાયદો, ગેઇન, પરંતુ અહીંયા જે સેન્ટેન્સમાં યુઝ થયો છે એના પરથી એનો મતલબ થાય મેળવશે. ઇટ વિલ ગેઇન, અહીંયા વિલ ગેઇન એટલે વિલ ફ્યુચરનું વાક્ય છે, ફ્યુચર ટેન્સમાં છે. વિલ ગેઇન એટલે મેળવશે. ઇમિડિયેટ એક્સેસ એટલે કે તુરંત એક્સેસ મેળવશે, એટલે કે શું, શેનો એક્સેસ મેળવશે? 34 એકર ઓફ નોન એગ્રીકલ્ચર લેન્ડ, એટલે કે 34 એકર જમીન, જે ગાંધીનગર અમદાવાદનો જે પટ્ટો છે એના ઉપર 34 એકર જમીનની તુરંત એમને એક્સેસ મળી જશે, એટલે તુરંત એમને જમીન પ્રાપ્ત થઈ જશે, જેથી એ લોકો પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી શકે. ધ અપકમિંગ વોટર પાર્ક ઇઝ પ્લાન ટુ ફીચર વર્લ્ડ ક્લાસ રાઇડ, ટુ ફીચર એટલે કે એમાં એ ઉપલબ્ધ હશે, ઠીક છે, વર્લ્ડ ક્લાસ રાઇડ એમાં ઉપલબ્ધ હશે. જે અપકમિંગ વોટર પાર્ક, અપકમિંગ એટલે કે આવનારો વોટર પાર્ક, એટલે આવનારા સમયમાં જે બનનારું વોટર પાર્ક જે બનનારો છે એના માટે વર્ડ યુઝ થયો અપકમિંગ, કે જે ફ્યુચરમાં થવાનું છે એના માટે આ વર્ડ યુઝ થયો અપકમિંગ. જેમ કે અપકમિંગ મૂવી, જેમ કે આવનારી મૂવી જે છે, એક્ટરનું નામ લઈને પછી કહેતા કે અપકમિંગ મૂવી ઇઝ ધીસ, એ રીતે. તો અપકમિંગનો મતલબ થાય કે આવનારો જે કે આવનારો અહીંયા જે બનનારો વોટર પાર્ક છે એ પ્લાન, એમાં શું પ્લાન થયો છે, એમાં ફીચર, એમાં શું હશે? ટુ ફીચર, એમાં શું હશે કે વર્લ્ડ ક્લાસ રાઇડ્સ હશે, સ્લાઇડ્સ હશે, એન્ડ એટ્રેક્શન બિલ્ડ ટુ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, એટલે કે જે એમાં એટ્રેક્શન હશે, જે જોવાલાયક બધી વસ્તુ, મતલબ જે બધું બનાવટ હશે એની પૂરેપૂરી એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડને મીટ કરતી હશે, એવું કંપનીએ કીધું. ધ કંપની સેડ, એટલે કે એવું કંપનીએ કીધું. તો મિત્રો આ હતો એક આર્ટિકલ જે ન્યૂઝમાં હતો. હવે મેં એનું ગુજરાતી કરવાનું અને એના જે ઇંગ્લિશ વર્ડ્સ હતા એ સમજાવવાની કોશિશ કરી છે, જેથી કરીને તમે આ રીતે ઇંગ્લિશ પ્રેક્ટિસ કરતા થાઓ, ઇંગ્લિશ સમજતા થાઓ અને વાંચતા થાઓ, જેથી તમારું ઇંગ્લિશ મજબૂત બને. તો બસ આ જ મારો ટ્રાય હતો, ઠીક છે. તો આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. અગર પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો, અને તમે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ વેરી મચ.